સ્ત્રીના હૃદયમાં માતૃત્વની ભાવના સ્વાભાવિક હોય છે. ઘણા ખરા દાખલાઓમાં એ માતૃત્વ માત્ર પોતાના સંતાનો તરફના પ્રેમમાં જ મર્યાદિત રહે છે અને કેવળ સ્વાર્થ રહેલો હોય છે. કોઈક સ્થાને વળી પોતાની સાથે બીજાને પણ પોતાના માનીને એ માતૃશક્તિ લોકકલ્યાણના રૂપમાં પ્રગટ થાય છે. પણ જવલ્લે જ આ માતૃસ્નેહ શારીરિક સંબંધથી ઊંચે જઈ જીવ માત્રને પુત્રવત ગણવાની ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકામાં લાવી મૂકે છે. પણ એવા દાખલાઓ વિરલ છે જ્યાં પ્રેમ, પવિત્ર, નિસ્વાર્થ, સંસાર સંપર્કથી પર એવા જગદંબા સમા દેવી માનવીમાંથી જીવંત, પ્રેરણાપૂર્ણ ગુરુશક્તિના રૂપે પ્રસરે છે ને સંતાનને વિશુદ્ધ ઈશ્વર પ્રેમનું આસ્વાદન કરાવે છે. માતાજીના જીવનમાં જે માતૃપ્રેમનો પરિચય મેળવવાનો આપણે પ્રયાસ કરીએ છીએ તે આનાથી પણ ઉચ્ચ સ્તરનો વિચારની ભૂમિકાથી પર ભગવત સત્તાનો જ અપૂર્વ વિકાસ છે. છતાં લૌકિક દૃષ્ટિએ વિકાસના જુદા જુદા સ્તરો દેખાય છે ને પ્રત્યેક સ્તરનો મર્મ સમજવો હોય તો આપણે હંમેશા એ ઉચ્ચ તત્વની વાત મનમાં જાગૃત રાખવી જોઈએ અને એ દ્રષ્ટિએ જ એના ક્રમ વિકાસને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. માતાજીના હૃદયમાં એ ભોગ લાલસાથી મુક્ત દૈવી માતૃપ્રેમ ક્યારે જાગ્યો એ બાબતમાં સભાન થતાં પહેલાં જ કદાચ એમની અંદર આ પ્રેમ જાગ્યો હશે. મનોરાજ્યમાં આવું જ બને છે. આપણે જોયું છે કે નાનપણથી માતાજી નાના ભાઈ ભાંડુઓને સ્નેહથી ઉછેરતા હતા ને ભૂખ્યા લોકોને પંખો નાખી ભાત ઠંડો કરી આપતા હતા. દક્ષિણેશ્વરમાં પણ આ ભાવ એમના ભક્તો પ્રતિ દેખાતો. પણ અહીં આપણે એમના અંતરતમ દેવી ભાવનો નહીં પણ એમની માતૃત્વની આકાંક્ષાઓનો સભાનપણે ઉદય અને તે મુજબના આચરણનો જ વિચાર કરીશું. પડોશણોને એમણે સહાનુભૂતિપૂર્વક બોલતા સાંભળ્યા હતા કે પરણ્યા પછી નિસંતાન રહેવું એ ઘણું દુઃખદાયક ને અપશુકનિયાળ ગણાય છે. તે એટલે સુધી કે માતાજીના માતૃશ્રી પણ ખેત કરી કહેતા કે મારી શારદાના લગ્ન આવા ગાંડા જમાઈ સાથે કર્યા. અરે રે, એણે ન કર્યો સંસાર, ન થયા છોકરા છીયા, કોઈ માં કહીને બોલાવનાર પણ નથી. એ સાંભળી ઠાકુર એક વખતે બોલ્યા હતા, માં, એટલા માટે તમે દુઃખી ન થશો. તમારી દીકરીને એટલા બધા સંતાનો મળશે કે માં સાંભળીને એ ધરાઈ જશે. લોકોની વાતો સાંભળતા સાંભળતા માતાજીના મનમાં પણ સંતાન લાભની સ્પૃહા કેવી રીતે જાગી હતી તે વિશે એમણે પોતે જ આમ કહ્યું હતું. કામારપુકુરમાને અહીં પણ બૈરાઓની પાસે હંમેશા સાંભળતી કે છોકરો ન હોય તો સ્ત્રી કોઈ કામમાં ન આવે, વાંજણી કોઈ મંગળ કામમાં ભાગ ન લઈ શકે. હું ત્યારે નાની હતી. આવી વાત સાંભળતા સાંભળતા મારા મનમાં દુઃખ થતું કે સાચે જ મને એક પુત્ર પણ નહીં થાય. દક્ષિણેશ્વરમાં એકવાર આ વાત યાદ આવી. જે દિવસે એ વાત મનમાં આવી તે દિવસે મેં કોઈને એ વાત કરી નહોતી, તો પણ ઠાકુર પોતે જ બોલી ઉઠ્યા, તમે શા માટે ચિંતા કરો છો? તમને એવા રત્ન જેવા દીકરા આપીશ કે માથું ઉતારીને તપશ્ચર્યા કરે પણ માણસને ન મળે. પછી જોજો કે એટલા છોકરાઓ તમને માં કહીને બોલાવશે કે તમે મૂંઝાઈ જશો. અનાદિકાળથી આ ઈચ્છા સ્ત્રીઓ પોષતી આવી છે. શ્રી રામકૃષ્ણની મહાસમાધિ પહેલાં જ માતાજીએ માતૃત્વનો અનુભવ કંઈક અંશે કર્યો હતો, પણ એમની સંતાન કામના તેથી તૃપ્ત નહીં થઈ હોય. એ અસંતોષની વાત માતાજીને સ્વમુખે સંભળાય છે. ઠાકોરના ચાલ્યા ગયા પછી કામરપુકુરમાં એકલી રહેતી હતી ત્યારે વિચારતી કે દીકરો નથી, કોઈ જ નથી, શું થશે? એક દિવસ ઠાકોરે દર્શન આપીને કહ્યું, ચિંતા શા માટે કરો છો? તમને એક દીકરો જોઈએ છે? હું તમને આ બધા રત્ન જેવા દીકરા આપી ગયો. દિવસ જતાં કેટલાય લોકો મામા કહી બોલાવશે. માતાજીની આ અભિલાષા અને ઠાકોરનું આશ્વાસન તેમની હયાતીમાં કેટલે અંશે સફળ થયા હતા તેની ચર્ચા આપણે અત્યારે કરીશું.